નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી મેટલ કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપની રોકાણકારોને ફૂલ જલસો કરાવવાના મૂડમાં છે. એટલે કે જો તમારા જોડે આ કંપનીના 100 શેર હશે તો ટોટલ તમને સામે 500 શેર મળવાના છે. અને આ એવી કંપની છે જે રોકાણકારોને દર વર્ષે સારામાં સારું ડિવિડન્ડ પણ આપતી હોય છે. તો આ કઈ કંપની છે અને કેમ આટલા બધા શેર રોકાણકારોને મળવાના છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીનો એક શેર હશે તો પણ તમને 5 શેર મળી શકશે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. અને મિત્રો, જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તમે, તો આપણા વિડીયોને ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો. અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તમે, તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. તો મિત્રો, વાત કરીએ શેર વેદાંતાના શેરમાં આજે 4% કરતા વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે બજારમાં ઘટાડો હતો. આ વધારો ત્યારે જોવા મળ્યો જ્યારે મુંબઈ એનસીએલટી દ્વારા વેદાંતા લિમિટેડની ડીમર્જર સ્કીમને મંજૂરી મળી ગઈ છે. આ નિર્ણય વેદાંતા માટે ખૂબ જ પોઝિટિવ માનવામાં આવી રહ્યો છે, જેના કારણે કંપનીના શેરમાં ખરીદી જોવા મળી. અને ડીમર્જર અને તેના શેર પર પડતી અસર વિશે આપણે મહત્વની ડિટેલ વધારે જોઈએ. એટલે કે કંપની છે વેદાંતા અને કંપનીને એનસીએલટી દ્વારા વેદાંતા લિમિટેડની ડીમર્જરની મંજૂરી આપી દીધી છે. પછી આ ડીમર્જરનો પ્લાન શું છે એ આપણે જોઈએ. તો કંપનીની યોજના મુજબ વેદાંતા હવે કુલ 5 કંપનીઓમાં વેચાવા જઈ રહી છે. પહેલા 6 કંપનીઓમાં વેચવાની યોજના હતી, પણ પછી બેઝ મેટલના ડીમર્જરનો પ્લાન હટાવી દેવામાં આવ્યો. સુધારેલા પ્લાન મુજબ 5 કંપનીઓમાં વેચાવાનો પ્રસ્તાવ હતો, જે હવે મંજૂરી મળી ગઈ છે. આ મુજબ કંપનીઓની નીચેની 5 કંપનીઓમાં વેચાઈ જશે. એટલે કે પહેલા કંપનીએ 6 કંપનીઓમાં ડીમર્જર એટલે કે વેચાવાની નક્કી કર્યું હતું, પણ પછીથી બેઝ મેટલનો જે હતો એ પ્લાન હટાવી દીધો અને 5 કંપનીઓમાં વેચાવાનું નક્કી કરવામાં આવ્યું, જેને હવે મંજૂરી પણ મળી ગઈ છે. સૌથી પહેલા મિત્રો વાત કરીએ કે વેદાંતા લિમિટેડ આ બધી જ કંપનીઓની પેરેન્ટ કંપની રહેશે. આ પેરેન્ટ જેમાં હિન્દુસ્તાન ઝિંક ઇન્ટરનેશનલ, થૂથકુડી કોપર બિઝનેસ અને ફાર્કોનો વ્યવસાય સામેલ હશે. વેદાંતા એલ્યુમિનિયમ બિઝનેસમાં ઝરસગુડા અને બાલ્કોના સ્મેલ્ટર, લાજીગ્રા એલ્યુમિનિયમ રિફાઇનરી, સીજીમલાઈ બોક્સાઇટ માઇન્સ તેમજ કંપની કેપ્ટિવ કોલ માઇન્સ અને પાવર પ્લાન્ટનો પણ સામેલ થશે. પછી વેદાંતા પાવરના ડીમર્જર પછી જોઈએ મિત્રો, ડીમર્જર પછી તલવાડી સાબો પાવરનું નામ બદલી વેદાંતા પાવર કંપની કરવામાં આવશે. આ એકમમાં વેદાંતાના બધા મર્ચન્ટ પાવર પ્લાન્ટ સામેલ હશે. પછી આ એકમમાં ગોવા, કર્ણાટકા અને લિબ્રિયાની આયર્ન ઓર માઇન્સ અને ઝારખંડ સ્થિત ઈએસએલ સ્ટીલ પ્લાન્ટ સામેલ થશે. વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલમાં વેદાંતા ઓઇલ એન્ડ ગેસમાં માલ્કો એનર્જી, જેનું નામ બદલી વેદાંતા ઓઇલ એન્ડ ગેસ કરવામાં આવશે, તેમાં કેરીમ ઓઇલ એન્ડ ગેસ બિઝનેસ પણ સામેલ થશે. પછી વાત કરીએ કે શેર હોલ્ડરને આ એક કંપનીનો વેદાંતાનો એક શેર હોય તો સામે કેટલા શેર મળશે એ આપણે જોઈએ. કંપનીની ડીમર્જર યોજના મુજબ વેદાંતાના હાલના શેર હોલ્ડરને તેમના દરેક શેર ઉપર ડીમર્જર પછી દરેક નવી કંપનીનો એક શેર મળશે. એટલે કે જો કોઈ શેર હોલ્ડર પાસે હાલમાં 100 શેર છે વેદાંતા કંપનીના, તો ડીમર્જર પછી તેની પાસે કુલ 500 શેર થઈ જશે, જેમાં દરેક કંપનીના 100 શેર હશે. એટલે જો તમારા જોડે કંપનીનો એક શેર હશે તો પછી ડીમર્જર પછી તમારા જોડે દરેક એક કંપનીનો એક શેર એટલે કે ટોટલ 5 શેર તમારા જોડે થઈ જશે. પછી શેર હોલ્ડરને ફાયદો શું થશે એ જોઈએ. તો ડીમર્જરનું મુખ્ય કારણ એ છે કે કંપનીના એસેટ્સની સાચી કિંમત મળશે. ઘણા એક્સપર્ટનું માનવું છે કે હાલની કંપનીઓમાં બધા બિઝનેસ અને એસેટ એક સાથે હોવાથી બજાર કેટલાક બિઝનેસને એટલી કિંમત આપતું નથી જેટલી મળવી જોઈએ. જ્યારે કંપનીઓ અલગ અલગ થઈ જશે ત્યારે દરેક કંપનીની પોતાની વેલ્યુએશન નક્કી કરી શકાશે. જેનાથી એક્સપર્ટનું એ પણ માનવું છે કે અલગ અલગ બિઝનેસમાં વેચાવાથી શેર હોલ્ડર્સને પોતાનો પોર્ટફોલિયો એડજસ્ટ કરવો સરળ બનશે. ઉદાહરણ તરીકે જો કોઈ શેર હોલ્ડર બેઝ મેટલ અને એલ્યુમિનિયમ બિઝનેસમાં વિશ્વાસ રાખે છે અને બાકીના બિઝનેસમાં રસ નથી, તો તે ડીમર્જર પછી પોતાના પોર્ટફોલિયોમાં ફેરફાર કરી શકશે. એટલે કે ડીમર્જર
એટલે કે બિઝનેસ પર વિશ્વાસ હોય તેમાં તે રોકાણ કરી શકશે અને ડીમર્જર પછી જે બિઝનેસ પર વિશ્વાસ નથી એના શેરે વેચી પણ શકશે. શેર ઉપર પોઝિટિવ અસર થશે નેગેટિવ અસર થશે એ જોઈએ તો આ નિર્ણય પછી નબળા બજારમાં પણ વેદાંતાના શેરમાં તેજી જોવા મળી છે, જેનો જવાબ સ્પષ્ટ છે. એક્સપર્ટનું કહેવું છે કે ડીમર્જર પછી કંપનીઓના એસેટ્સ અને સ્ટ્રેટેજી અલગ અલગ થશે, જેથી કંપનીઓ વધુ સારી રીતે કામ કરી શકશે અને શેર પર સકારાત્મક અસર પડશે. છેલ્લા 3 મહિનામાં સ્ટોકમાં 23% કરતા પણ વધુનો ઉછાળો જોવા મળ્યો છે. પછી આગળ શું કરવું એ જોઈએ તો હાલમાં જ ટાટા મોટર્સનું ડીમર્જર પૂર્ણ થયું છે. એના આધારે વેદાંતામાં આગળ શું થશે એ સમજાઈ શકે છે. તમામ પ્રકારની મંજૂરીઓ મળ્યા પછી કંપની ડીમર્જર માટે રેકોર્ડ ડેટ જાહેર કરશે, એટલે કે એ તારીખ કે જ્યારે કંપનીના રેકોર્ડમાં શેર હોલ્ડર તરીકે જો તમારા શેર હશે તો ડીમર્જરનો ફાયદો તમને પણ મળશે અને એક શેર સામે 5 શેર મળશે. આ શેર હોલ્ડર સ્કીમ મુજબ નવા શેર આપવામાં આવશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી વેદાંતા કંપનીના શેર વિશે, જેમાં કંપનીને NCLT તરફથી ડીમર્જરની મંજૂરી મળી ગઈ છે. પહેલા કંપનીએ 6 ભાગમાં વેચવાનો નિર્ણય કર્યો હતો, પણ હવે કંપની 5 ભાગમાં વેચાવા જઈ રહી છે. હજુ સુધી આની રેકોર્ડ ડેટ કંપનીએ જાહેર નથી કરી, કેમ કે હજુ થોડી પ્રક્રિયા બાકી છે. જ્યારે આ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ જશે ત્યારે કંપની આની રેકોર્ડ ડેટ જાહેર કરી દે છે. રેકોર્ડ ડેટના દિવસે જો તમારા જોડે કંપનીનો એક શેર હશે તો તમને અલગ અલગ કંપનીના 5 અલગ અલગ શેર મળશે. એટલે કે સ્ટોક સ્પ્લિટ જેવું નથી કે સ્ટોક સ્પ્લિટ થાય તો એક કંપનીના 5 શેર મળે, પણ આમાં એક કંપની એક શેર હશે વેદાંતાનો તમારા જોડે તો અલગ અલગ 5 કંપનીઓના તમને અલગ અલગ શેર એક શેર મળશે. એટલે જો તમારા જોડે 100 શેર હશે તો તમને 500 શેર મળશે, દરેક કંપનીના 100 શેર. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.